રાજ્યભરમાં આગામી 3 કલાક ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો આપને અપડેટ અમે આપી રહ્યા છીએ। અનેક વિસ્તારોમાં આજના દિવસે વરસાદની સ્થિતિ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને સાથે સાથે 3 કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે। અનરાધાર વરસાદ ક્યાં પડી શકે? વડોદરા, ભરૂચ, ભાવનગર વિસ્તાર કે જ્યાં વરસાદ પડવાની શક્યતા છે। તો આ અમે આપને તસવીરો બતાવી રહ્યા છીએ। ત્યારબાદ આપ નિહાળો વરસાદની જે આગાહી થશે, તોફાની પવન સાથે વરસાદની આગાહી છે। તો હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું વિંડીના માધ્યમથી કઈ રીતે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેની વિગતો અમે તમને ખાસ આપી દઈએ। અત્યારે ફિલહાલ જે વરસાદની આગાહી છે તે વડોદરા, ભાવનગર આ તરફ તમે જુઓ, આ વડોદરા વિસ્તાર છે, આ સમગ્ર દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે, ત્યાં અત્યારે ફિલહાલ વધારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। આપણે જો ધીરે ધીરે આગળ અત્યારે 8 વાગ્યા બાદ 11 વાગ્યા આસપાસનું જો ફોરકાસ્ટ જોઈશું તો ધીરે ધીરે તમે જુઓ છો આજે ઘેરો ભૂરો રંગ છે, બ્લુ રંગ તમને અહીંયા જોવા મળી રહ્યો છે, તે દર્શાવે છે કઈ રીતે અહીંયા વરસાદની શક્યતાઓ વધતી જોવા મળી રહી છે। તમે જુઓ છો વડોદરા અને ભાવનગર આ બે વિસ્તારો એવા છે કે જ્યાં વધારે વરસાદની આગાહી છે। આ તરફ ભરૂચ વિસ્તાર પણ છે, અહીંયા આગળ તમે નિહાળો છો તેમ ભરૂચ વિસ્તાર પણ છે કે જ્યાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। તોફાની પવન સાથે વરસાદની આગાહી આવનારા 3 કલાકમાં આજે બપોર સુધીમાં આ વરસાદી વાતાવરણ અહીં જામી જશે તેવી શક્યતાઓ છે। 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો અમે આપને આ આગાહી જે છે તે અહીંયાથી ખાસ દર્શાવી રહ્યા છીએ। આજે રાત સુધીમાં ચોમાસું કઈ રીતે જામશે તેની સ્થિતિ આપ નિહાળો। જે પવન દક્ષિણ ખાસ તરફથી આવી રહ્યા છે અને દક્ષિણ પશ્ચિમી પવનો ધીરે ધીરે રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે, જે આ દિશા નિહાળી રહ્યા છો તે રીતે। સો આ તમે જુઓ છો તે પ્રમાણે વડોદરા અને ભાવનગર તરફથી આ પવનો ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। તો દક્ષિણ પશ્ચિમી પવન ધીરે ધીરે ઉપર તરફ આવી રહ્યા છે, જેથી આ સમગ્ર ચોમાસું અહીં જામશે અને ત્યારબાદ વરસાદ જોવા મળશે તે પણ તમને જોવા મળશે। તો 13 તારીખ આસપાસ જે નવસારી આસપાસ જે વરસાદ છે તે આવવાનો શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ ધીરે ધીરે સમગ્ર રાજ્યભરમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે। તો આ આવતીકાલ સવાર સુધીની અમે તમને આ તસવીરો બતાવી રહ્યા છીએ। જુઓ તમે કઈ રીતે વડોદરા, અમદાવાદ, મહેસાણા, ત્યારબાદ આવતીકાલે તો આ બધા જ વિસ્તારોમાં પણ વરસાદ પડશે। પણ અત્યારે ફિલહાલ જે રીતે આગાહી કરવામાં આવી છે, હું તમને ફરી એકવાર આજની તસવીરો બતાવી રહ્યો છું। આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટેની આવનારા 3 થી 5 કલાક ખૂબ જ ભારે રહેશે તેવી સ્થિતિ છે। આ જે ઘાટો બ્લુ રંગ જુઓ છો તે સિસ્ટમ દર્શાવે છે અહીં વરસાદી સિસ્ટમ જામી ચૂક્યું છે, જે સમગ્ર વડોદરા, આ તરફ ભરૂચ અને ભાવનગર આ 3 વિસ્તારો માટે ખાસ વરસાદી સ્થિતિ લઈને આવી રહ્યું છે। હવે તમને અમે બતાવી દઈએ અહીંયાથી ખાસ જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ છે। ફરી એકવાર બહારની તરફ આવીશું અને સમજાવીશું કે આ સમગ્ર જે ગુજરાત રાજ્યમાં અત્યારે તમે નિહાળો છો ઉત્તરની તરફ પાલનપુર, આ તરફ ડુંગરપુર વગેરે જે રાજસ્થાન ગુજરાતની સરહદ છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ સર્જાઈ છે। તો આ સમગ્ર સંકેતોને ખાસ ધ્યાન